નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યના હવામાનમાં કેટલાક ફેરફારો થવાની આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલે રાજ્યમાં માવઠા, પવન અને તાપમાનમાં થનારા ફેરફારોની સંભાવના વ્યક્ત કરી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તેમણે હોળી પહેલા રાજ્યના હવામાનમાં અણધાર્યા ફેરફારો થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલ દ્વારા ગ્રહોના ફેરફારોથી રાજ્યમાં હવામાનના પલટાની વાત કરી છે। તેમણે ન્યૂઝ ચેનલ સાથે કરેલી વાતચીતમાં ગ્રહોના ફેરફારના કારણે 25 તારીખથી હવામાનમાં કેટલાક મોટા ફેરફારો થઈ શકે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તેમણે ગુજરાતના હવામાન પર ફેબ્રુઆરીના અંત થતાં માર્ચની શરૂઆતમાં કેવા પલટા આવી શકે છે તે અંગેની સંભાવનાઓ વ્યક્ત કરી છે, જેમાં તેમણે કમોસમી વરસાદ અને વાદળછાયું વાતાવરણ ઊભું થવાની આગાહી કરી છે। 25 થી 27 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતના હવામાનના મોટા ફેરફારો થઈ શકે છે, જેમાં કચ્છ, પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં હવામાનમાં પલટો આવશે। કચ્છ અને રાજસ્થાનમાં ગુજરાતના સરહદી પ્રદેશોમાં છાંટા થવાની સંભાવના છે। આ સાથે જ 28મી ફેબ્રુઆરીએ પણ રાજ્યમાં વાદળછાયું વાતાવરણની શક્યતાઓ છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ધન્યવાદ।